વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલ માંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે આગળના પીરિયડની અંદર જોયું સંસ્કૃતિ એટલે શું, વારસો એટલે શું, વારસાના પ્રકાર જોયા હતા। વારસાના બે પ્રકાર, એક સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો। એમાં પ્રાકૃતિક વારસાની આપણે વ્યાખ્યા જોઈ હતી, ત્યાર પછી પ્રાકૃતિક વારસાનો કેનો સમાવેશ થાય એની પણ વાત કરી હતી। આજે આપણે પ્રાકૃતિક વારસાની અંદર વિગતવાર જોઈએ એના પોઈન્ટો હોય। પ્રાકૃતિક વારસાની અંદર તમામ કુદરતી વસ્તુઓનો સમાવેશ થાય તો એમાંથી એક એમની અંદર આપેલું છે કે ભૂમિ દ્રશ્યો। ભૂમિ દ્રશ્યો છે જે વિશ્વની અંદર આપણા ભૂમિ દ્રશ્યો છે બીજા ક્યાંય જોવા મળતા નથી, માત્ર ભારતની અંદર એ કંઈક અલગ ઓળખ આપે છે પ્રાકૃતિક વારસો। તો એવો પ્રાકૃતિક વારસાનો ભૂમિ દ્રશ્યો છે એ છે હિમાલય પર્વતની અંદર। હિમાલય પર્વતની અંદર એના વૃક્ષો, એના પ્રાણીઓ, એના શિખરો, એના જંગલો, એ બરફથી છવાયેલા જે દ્રશ્યો છે એ કંઈક અલગ ઓળખ આપે છે। એટલે હિમાલય પર્વત છે એ આપણા દેશનું ભૂમિ દ્રશ્ય છે। ત્યાર પછી એની અંદર યાત્રાધામો આવેલા છે, અમરનાથ, કેદારનાથ, બદ્રીનાથ, એ અને એનું એક શિખર છે જે નંદાદેવી, એ પણ અલગ એના ભૂમિ દ્રશ્યો છે કંઈક અલગ જ દેખાય છે, જેનાથી પ્રાકૃતિક દ્રશ્યો છે પ્રાકૃતિક જે વારસો છે એની અંદર ભૂમિ દ્રશ્ય ખૂબ જ અલગ જોવા મળે છે। ત્યાર પછી નદીઓ પણ એ પણ આપણી ખૂબ જ પ્રખ્યાત છે। એમાં ઘણી બધી નદીઓ છે। એમાં નદીની અંદર બે નદીની સિંધુ અને રાવી, આ બે નદી છે એની કિનારે આપણી સંસ્કૃતિ છે એ વિકાસ પામી છે, સિંધુની સંસ્કૃતિ। તો એ સિંધુ અને રાવી નદીના કિનારે પાંગરેલી છે આપણી સિંધુની સંસ્કૃતિ। જુદી જુદી નદીઓ છે, નર્મદા, કાવેરી, બ્રહ્મપુત્રા, ગંગા, પછી યમુના, સરસ્વતી, આવી નદીઓ છે એ મોટા ભાગની નદીઓ આપણા દેશની અંદર છે, મોટી મોટી નદીઓ। અને એ નદીઓ છે આપણે કંઈક ને કંઈક રીતે ઉપયોગી છે। તો કઈ રીતના ઉપયોગી થાય? તો પહેલા ખેતી માટે, સિંચાઈ માટે, પીવાના પાણી માટે, ત્યાર પછી આપણે કોઈ પણ રોજબરોજનું કાર્ય કરીએ તો એની અંદર પણ પાણીનો ઉપયોગ થાય। ત્યાર પછી મોટા ભાગના તમે જુઓ શહેરો, ગામડાઓ એ નદીના કિનારે આવેલા છે, તો નદીઓ છે એ ખૂબ જ ઉપયોગી બને છે। ઘણી બધી નદીઓના કિનારે ઉષા અને સંધ્યા એટલે સવાર અને સાંજના સમયે એના નદીના કિનારે છે એના જે દ્રશ્યો છે ખૂબ જ સૌંદર્ય હોય છે। એટલે એ રીતે પણ આપણી નદીઓ ઉપયોગી થઈ છે। મોટા ભાગની નદીઓ છે આપણે પૂજીએ છીએ, એટલે એને લોકમાતા પણ કહેવામાં આવે છે। તો આવી રીતના નદી આપણે ખૂબ જ સાંસ્કૃતિક વારસાની અંદર એનો સમાવેશ થાય છે। ત્યાર પછી વનસ્પતિ જીવન, તો વનસ્પતિ જીવનની અંદર વનસ્પતિ પણ આપણે પ્રાકૃતિક વારસાની દ્રષ્ટિએ જોઈએ તો આપણા દેશના ભારતના પ્રાચીન સમયથી આપણા લોકો છે એ પર્યાવરણ પ્રેમી રહ્યા છે, પ્રકૃતિ પ્રેમી રહ્યા છે, વૃક્ષ પ્રેમી રહ્યા છે। તો આ એના પ્રેમને લીધે આપણા દેશની અંદર વનસ્પતિ જીવનનું પણ એક મહત્વ છે। તો વૃક્ષની પૂજા પણ આપણે કરીએ છીએ, આરાધના કરીએ છીએ, ધૂપદીપ કરીએ છીએ, અગરબત્તી કરીએ છીએ। તો ઘણા બધા વૃક્ષો, તુલસી છે, વડ છે, પીપળો છે, એને પૂજીએ છીએ। એવી રીતના ઘણા બધા વૃક્ષોની આપણે વડ સાવિત્રીનું વ્રત, એવા વ્રતો પણ કરીએ છીએ સ્ત્રીઓ આપણી ભારતીય સંસ્કૃતિ। હવે જોઈએ વન્ય જીવન। ભારતીય પ્રજા જે પર્યાવરણ પ્રેમી છે પ્રાણી પ્રેમી પણ છે। તો ભારત દેશની અંદર જોવા મળતા જુદા જુદા પ્રાણીઓ, તો એમાં ગુજરાતમાં જોવા મળતા પ્રાણીઓ જોઈએ તો સિંહ, દીપડા, હરણ, શાબર, અજગર, સાપ, નાગ, આ બધા જોવા મળે છે। સાથે સાથે એની સાથે પક્ષીઓ પણ જોવા મળે છે। તો એમાં કબૂતર, પોપટ, ચકલી, પછી મોર, આવા બધા પક્ષીઓ પણ જોવા મળે છે। એની અંદર આપણા જે વન્યજીવોની અંદર રાષ્ટ્રીય મુદ્રાની અંદર પણ આપણા વન્યજીવોનો સમાવેશ કર્યો છે, સિંહનો સમાવેશ કર્યો છે, બળદ, ઘોડાનો પણ સમાવેશ કર્યો છે રાષ્ટ્રીય મુદ્રાની અંદર। ત્યાર પછી આ આપણો પ્રાકૃતિક વારસો પૂર્ણ થાય તો હવે જોઈએ આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો। તો ભારતનો સાંસ્કૃતિક વારસો એટલે શું? તો કે માનવીય બનાવેલી કઈ પણ વસ્તુ હોય તો એ બને છે સાંસ્કૃતિક વારસો। એટલે એને કહેવાય છે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો। બીજું એની વ્યાખ્યા આપણે કે માનવીએ પોતાના કુનેહ
એટલે કે પુને એટલે ઈચ્છાથી, બુદ્ધિ ચાતુર્ય પોતાની બુદ્ધિથી, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું એટલે કે પોતે મેળવ્યું અથવા તો તેણે પોતે કંઈક પણ સર્જન કર્યું તો એને કહેવાય છે સાંસ્કૃતિક વારસો. એટલે માનવ સર્જિત વારસો માનવીએ પોતાની પુણે, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે જે કંઈ સર્જન કર્યું તેને કહેવાય છે સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો આવ્યો ક્યાંથી? તો કે ભારત દેશની અંદર વિદેશી પ્રજાનું આગમન થયું. તેમાંથી ઘણા બધા વ્યક્તિઓ આર્યો, દ્રવિડો, શક, કુશક, મુઘલ, આરબો, અંગ્રેજો અને ફ્રેન્ચો આવી પ્રજાનું આગમન થયું અને એકબીજા સાથે ભેળસેળ થઈ ગયો એટલે કે એકબીજા સાથે મળી ગઈ જેનાથી એક સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું સર્જન થયું. તો એવા સાંસ્કૃતિક વારસાના સર્જન દ્વારા જે ઉદાહરણ જોઈએ તો 5000 થી પણ વધારે વર્ષો સુધી આપણી ઘણી બધી વસ્તુઓ મળી ગઈ. તો એમાં ઊંધા કમળનું શિલ્પ છે, ત્યાર પછી દાઢીવાળું શિલ્પ છે, ત્યાર પછી આપણે નટરાજનું શિલ્પ છે. આવી ઘણી બધી ચીજ વસ્તુઓ આપણે મળી છે. આપણે શિલ્પ કળવાની કળા જે મૂર્તિ બનાવવાની કળા છે એ 5000 વર્ષ જૂની. તો આવી ઘણી બધી સાંસ્કૃતિક વારસાની આપણી વસ્તુઓ મળેલી. તો એમાં સાંસ્કૃતિક વારસામાં કોનો સમાવેશ થાય? તો કે તમામે તમામ ચીજ વસ્તુઓ જે માનવીએ બનાવેલી, તો કે મકાનો છે, વિહારો છે, મંદિરો છે, મસ્જિદો છે, મઠો છે, દેવાલયો છે, આ બધી વસ્તુઓનો સમાવેશ થાય છે સાંસ્કૃતિક વારસામાં થાય છે. પછી આપણા ઘણા બધા ઐતિહાસિક સ્થળો હોય તો ઐતિહાસિક સ્થળો હોય, ઉત્ખનન કરેલા સ્થળો હોય, ઘણા બધા મકબરા હોય, કોઈ કિલ્લાઓ હોય જે ખોદકામ કરતા કંઈ પણ વસ્તુઓ મળેલી હોય અથવા તો આપણા ક્રાંતિકારીઓ જ્યારે કંઈ પણ વસ્તુઓ, દાખલા તરીકે જલિયાવાલા બાગ છે એ આપણો ઐતિહાસિક વારસો છે. ત્યાર પછી તો કે બીજો તો કે દાંડી, તો કે ગાંધીજીએ દાંડી કરેલી તો એ પણ એક સાંસ્કૃતિક. પછી ગાંધી આશ્રમ છે તો ઐતિહાસિક વારસો બની ગયો છે. એવી રીતના આ જે વારસાનો સમાવેશ થઈ ત્યાર પછી જે દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ બનેલી હોય તો એ આપણે ઉત્ખનન કરતા કોઈ પણ વસ્તુ મળેલી હોય, દાખલા તરીકે સિક્કાઓ મળેલા હોય, કોઈ ઉત્ખનન કરેલી મૂર્તિ હોય તો આ બધા સાંસ્કૃતિક વારસાની અંદર સમાવેશ થશે. સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસાનો વિશે આપણે વાત કરી. તો હવે આપણે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસા વિશે તફાવત જોઈએ. તો પ્રાકૃતિક વારસો એ કેવો છે? તો કે કુદરત દ્વારા મળેલી ભેટ. જ્યારે સાંસ્કૃતિક વારસો તો કે માનવ સર્જિત વારસો છે, માનવીએ પોતે બનાવેલો છે. તો આ વારસાનું સર્જન કેવી રીતના થાય? તો કુદરતી દ્વારા આપોઆપ થાય છે. જ્યારે સાંસ્કૃતિક વારસાનું તો કે માનવીની બુદ્ધિ, પછી આવડત, કલા કૌશલ્ય દ્વારા પોતાની બુદ્ધિ દ્વારા જે કંઈ સર્જન કરે અથવા તો પ્રાપ્ત કરે તો એના દ્વારા. પછી સાંસ્કૃતિક વારસામાં કયા કયા સમાવેશ થશે? અને પ્રાકૃતિક વારસામાં તો કે પ્રાકૃતિક વારસાની અંદર તમામ કુદરતી વસ્તુઓ તો કે નદીઓ, ઝરણાઓ, નદી કિનારો, સમુદ્ર, પછી રણ પ્રદેશો, ખનિજો, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, માનવી પોતે, આ બધાનો સમાવેશ જે કે કુદરતી છે એનો સમાવેશ થશે. જ્યારે સાંસ્કૃતિક વારસાની અંદર તો કે મકબરાઓ, મહેલો, રાજમહેલો, ઉત્ખનન કરેલા સ્થળો, ઐતિહાસિક સ્થળો, પછી કોઈ કિલ્લાઓ છે, મંદિરો છે, મસ્જિદો છે, વિહાર છે, આ બધાનો સમાવેશ થશે એ સાંસ્કૃતિક વારસાની અંદર થશે. એ બે ગુણમાંની અંદર પૂછાય કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાનો તફાવત. તો આવી રીતના ત્રણનો ટોપિકની અંદર મેં જે આગળ સમજાવ્યું એમ લખજો. તો આજે આપણે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વિશે સમજૂતી મેળવી. હવે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે જે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે એની વિશે અભ્યાસ કરશું નેક્સ્ટ પીરિયડની અંદર. જય હિન્દ, જય ભારત.